નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ જસદણ અને જસદણના જે કહેવાય કે જે પૂરી દુનિયાની અંદર જે છે એ જે થ્રેસર ઉદ્યોગનો જે છે એ જે ડંકો વગાડ્યો છે એવા આજે થ્રેસર ઉદ્યોગની મિત્રો આજે વાત આપણે કરવી છે. આ થ્રેસર જે છે એ જસદણના થ્રેસર શા માટે એ અન્ય સિટી કરતાં આ થ્રેસર જે છે એ સઢિયાતા છે અને ખેડૂતો જે છે એનો શા માટે આગ્રહ રાખે છે એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ. ત્યારે આજે આપણે જસદણના અને જસદણની અંદર જે કહેવાય કે જે નામાંકિત કંપની છે એવી કંપની એટલે વૈભવ કંપની. આ વૈભવ કંપની જે છે આ વૈભવના થ્રેસર જે છે એણે કહેવાય કે ખેડૂતોના મોઢે એક નામ જે છે એ બનાવ્યું છે. 100 ને 100 જ્યારે જસદણની અંદર જે છે એ ખેડૂત મિત્રો જ્યારે થ્રેસર માટે જે છે આવે છે ત્યારે ચોક્કસ જે છે એ વૈભવનું નામ જો એમના મોઢે આવે છે ત્યારે વૈભવ જે છે આ વૈભવ થ્રેસર કેવી રીતનું બનાવવામાં આવે છે એની અંદર જે છે એ કેવી કેવી વિશેષતાઓ છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ. ત્યારે સૌપ્રથમ જે છે એ આ વૈભવ જે છે એની કંપની જે છે એ ક્યારથી શરૂઆત કરવામાં આવી, આ વૈભવ જે છે એના અંદર કેવા કેવા મોડેલો બનાવવામાં આવે છે, સરકારશ્રી દ્વારા જે છે એ સબસિડી આપવામાં આવે છે તો એના મોડેલો કયા કયા માન્યતા ધરાવે છે, આની વાત એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય? મારું નામ ભરતભાઈ છાયાણી. ભરતભાઈ છાયાણી, આપનું જે વૈભવ જે છે આ વૈભવની શરૂઆત ક્યારે થઈ અને વૈભવ જે છે એ શરૂઆત કરવા પાછળનો આપનો હેતુ હું એમ? વૈભવ શરૂઆત કરવા પાછળનો હેતુ કે ખેતીની અંદર ખેડૂતને જે અગવડતાઓ પડતી કાઢવા માટેની એ સોલ્યુશન લાવવા માટે. બરાબર. અને વૈભવની શરૂઆત થઈ 2014. બરોબર છે. 2014માં કંપનીની સ્થાપના થઈ છે. બરોબર છે. હાલ જે છે તમારી પાસે સરકારશ્રી દ્વારા જે સબસિડી આપવામાં આવે છે એવા કેટલા મોડલ જે છે આપની પાસે છે એમ? સરકારશ્રી દ્વારા સબસિડી આપવા પાત્ર અમારી પાસે 4 મોડલ છે અત્યારે. 4 મોડલ જે છે એ સરકારના સબસિડી પાત્રતા ધરાવે છે. બરોબર છે. હવે આ જે મોડલ જે છે તમારા એ દરેક મોડલોની જે છે એ વિશેષતાઓ જે છે અમારા ખેડૂત મિત્રોને તમે વાત કરો અને એ મોડલ જે છે એ કેવી રીતના ખેડૂતોને ઉપયોગી થઈ રહ્યું છે એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો એમ. ચાલો, ચોક્કસ ચાલો. મિત્રો, આ જુદા જુદા થ્રેસર જે છે એ મોડલ એ વૈભવના મોડલ એની વાત આપણે ભાઈ પાસેથી જાણીએ. આ ટોકરી મોડલ છે. ટોકરી મોડલ? હા, ટોકરી મોડલ સાઈડમાંથી ઓરવા માટેનું છે આ મોડલ. નીચે ઊભા. બરોબર છે. એટલે કે ટૂંકમાં સાઈડમાંથી ઓરી શકાય ને નીચે ઊભા ખેડૂતે ઓછા મજૂર દ્વારા કામ ઝડપી નિકાલ માટે અને ચોખ્ખો માલ નીકળે એના. બરોબર છે. અને આને ટોકરી મોડલ આને ટોકરી મોડલ કહેવાય. બરોબર. ઊભા અહીંથી જ જે છે ઓરવાનું હોય. અહીંથી જ ઓરવાનું થાય ઊભા. હા, બરોબર છે. આ હેવી ચેન આવશે. આ ચેન આવશે. પછી આની અંદર વી બેલ્ટ આવે છે પણ વી બેલ્ટની જગ્યાએ અમે ચેનનો યુઝ કરવી છે. ખેડૂતને લોંગ ટાઈમ આને માટે સારું પડે. બરોબર છે. એટલે કે ટૂંકમાં ચેન જે છે ભારેમાંથી ચેન જે છે વાપરવામાં આવે છે એટલે કોઈ બીજો પ્રશ્ન આવતો નથી, કોઈ ઇસ્યુ આવશે નહીં આમાં. પ્લસ બીજા નંબરમાં અમારે સંતરી આખી આવશે. આ જે મેઇન થ્રેસરનું મેઇન કામ કરે છે એ. હા, બરોબર છે. રેડી. આ આખો કટકો નથી આવતો. બરોબર. બીજા જે છે બીજામાં કટકાઓ આવે. હા, બરોબર છે. આ જે છે એ એની વિશેષતાઓ છે. સાથે સાથે જે છે આની અંદર ઓર ને એ આપણે જે ગણવામાં આવે એ કેવી રીતનું હોય છે? આ 3.25 ફૂટનો ઓર લે. 3.25 ફૂટનો ઓર હોય છે. 3.25 ફૂટનો ઓર હોય છે. પ્લસ બીજા આની અંદર 3 mm થી માંડીને 20 ગેજ સુધીનો પતરું વપરાય છે. બરોબર છે. એ AMNS SR ટૂંકમાં અને ટાટા. બરાબર. બે જ કંપનીનું પતરું વપરાય છે. એટલે કે કંપનીનું ટૂંકમાં એની અંદર જે છે એ પતરું વાપરવા એટલે કે કાટનો એનો કોઈ મોટો ભાગે પ્રશ્ન રહેતો નથી. બરોબર. પછી એની અંદર ગિયર ને એવું કેવી રીતનું હોય છે? ગિયર બોક્સ અહીંયા એક ઉપર આવશે ને એક અહીંયા આવશે. આ પેટી કહેવાય ઉપર પેટી કહેવાય ગિયર બોક્સ છે. બરોબર. પેટી ગિયર અને ગિયર બોક્સ આ બંને ગિયર જે છે સ્ટાન્ડર્ડ કંપનીના આવશે. બરોબર છે. એની અંદર જે છે ઓઇલિંગની સિસ્ટમ બધી આ કમ્પ્લીટ છે અત્યારે. આમાં દર વર્ષે ઓઇલ ઘટતું ઓઇલ નાખવાનું છે, બાકી એમાં બીજો કોઈ ઇસ્યુ નહીં આવે. બરોબર છે. પછી સેફટી માટે જે છે એ દરેક જગ્યાએ જે છે
સેફટી માટે હરેક જગ્યાએ કવર આવશે. બરોબર. ખેડૂતને જ્યાં કોઈ પણ ઇસ્યુ પટ્ટો નહીં રહે કે જે જૂના મશીનોમાં બીજા ઘણાના મશીનોમાં એવો પ્રશ્ન બને છે કે ભાઈ મજૂર વર્ગ છે એની અંદર આવે છે, આમાં એ ઇસ્યુ નહીં રહે. બરોબર. એટલે કે દરેક જગ્યાએ જે છે એ સેફટી કવર પૂરેપૂરી સેફટી ને સેફટી કવર મારેલું આવશે. પ્લસ આપણે MRF ના ટાયર વાપરીએ છીએ. બરોબર. કંપનીના ટાયર MRF ના જે છે MRF ના ટાયર અને જેન્સન નો જ ધરો આવશે. બરોબર છે. એટલે કે એમાં કોઈ જાતની ઉપાધિ જેવું ન રહે. ખેડૂત એક વખત ઉપયોગ કરે એટલે લોંગ ટાઈમ સુધી જે છે ટાયર બદલાવાની કોઈ એવી જરૂરિયાત રહેતી નથી. આ ટોકરી મોડલ જે છે આ વિશેષની આની જે છે એ કિંમત, બજાર કિંમત અને એની અંદર સરકારશ્રીની સબસિડી કેવી રીતની હોય છે એમ? આમાં સરકારશ્રીની સબસિડી કિંમત ઉપર વધારે 40% આપે છે. હા, બરોબર. અને કિંમત બજાર ભાવ પ્રમાણે પ્લસ માઇનસ બરોબર. એટલે કે ટૂંકમાં જે લોખંડના અંદર ભાવમાં વધારો ઘટો થાય એટલે એના અંદર ફેરફાર થતો હોય. આ મોડેલ મિત્રો આપણે ટોકરી મોડેલ જોયું કે જે ખેડૂત મિત્રોને આ જ્યાં મજૂરોની સગવડતા ઓછી છે ત્યાં જે છે એ આ મોડેલ જે છે ખૂબ સક્સેસ છે. આ ખેડૂત મિત્રોએ જે વાપર્યું છે એ ખેડૂતોનું શું કહેવું છે? રેફરન્સ તો અમે નંબર આપી શકીએ ખેડૂતના, પણ અમારે હજી સુધી કોઈ દિવસ કોઈ ખેડૂતનો એવો પ્રશ્ન ઇસ્યુ નથી આવ્યો કે આની અંદર અમને નો મજા આવી કે આ પ્રોબ્લેમ છે, એવું હજી સુધી નથી બનેલું. સરસ. આ પછી બીજું મોડેલ, આ 3 ફૂટ મોડેલ છે. 3 ફૂટનું મોડેલ. 3 ફૂટનું મોડેલ. આ મિની ટ્રેક્ટર ઉપર ચાલતું મોડેલ છે. બરોબર. એટલે કે નાના ટ્રેક્ટર ઉપર પણ આ મિની ટ્રેક્ટર ઉપર 15 હોર્સ પાવર થી માંડીને 25 હોર્સ પાવર સુધીનું 25 સુધી હાલી જાય. એટલે કે ટૂંકમાં મિની ટ્રેક્ટર હોય તો એમાં જે છે એ આ મોડેલ આરામથી ચાલે. આ 3 ફૂટનો ઓર છે. 3 ફૂટનું મોડેલ છે. બરોબર છે. એમાં પણ સબસિડી માન્યતા? એમાં પણ સબસિડી માન્યતા છે. એમાં પણ સબસિડી બરોબર છે. આ મોડેલ 3.5 નું મોડેલ છે. 3.5 નું 35 HP થી માંડીને 55 HP સુધી. એટલે કે ટૂંકમાં મોટા ટ્રેક્ટર જે છે આને કવર કરીએ કે એટલે કે 35 થી માંડીને 45 થી માંડીને 55 હોર્સ પાવર સુધીના જે છે એ ચાલે છે. બરોબર છે. હવે આમાં જે છે એ આમાં 3.5 નો ઓર 3.5 નો એ 3.5 નો ઓર થી હું ખેડૂતોને ફાયદો થાય? 3.5 ના ઓર થી ખેડૂતોને ઓછા સમયમાં ઝડપી માલનો નિકાલ થાય. મિત્રો આ જે છે જે ઓરવાની પ્રક્રિયા જે છે કે તમે ટૂંકમાં તમે થાકી જાઓ પણ આ થ્રેશર થાય બરાબર. એ જ્યારે કોઈ દબાવવાનો પ્રશ્ન જે છે આવવાનો નથી. જેટલું તમે ઓરો એટલું આની અંદર નીકળી જશે. આમાં પણ આખી સંત્રી આવશે. આની અંદર પણ જે છે એ આખી સંત્રી જ આવશે. બરાબર. MRF ના ટાયર આવશે. આની અંદર 16 ગેજ થી માંડીને 20 ગેજ સુધીનું પતરું વપરાય. બરાબર છે. જાળી જે છે એ કેવી રીતની બદલાવી શકો અને જાળી કેટલી સાથે આપવામાં આવે છે? કયા પાકો આની અંદર કાઢી શકાય છે? આની અંદર મગફળી, ચણા, બરાબર, સોયાબીન, તુવેર, બરાબર, મગ, અડદ. પછી તો થોડું ખેડૂત ઉપર ડિપેન્ડ. આટલો પાક નીકળી શકે. બરાબર. પ્લસ આ જાળી ફોલ્ડિંગ આવે છે. આ ચણા વખતે બદલી શકે. બરાબર. તુવેર વખતે, સોયાબીન વખતે આ જાળી બદલી શકે. પછી નીચેની જાળી આવશે આગળ, ઈ પણ બદલી શકે છે. બરાબર. એટલે આરામથી એને સુટેબલ છે કે કોઈ લાંબી ઝંઝટ વાળું નથી. આરામથી 2 બોલ ખોલો એટલે જાળી નીકળી જશે ને ફિટ થઈ જશે. બરોબર છે. એટલે કે ટૂંકમાં જે ખેડૂત મિત્રોને જે છે એ એક કરતા વધારે પાકો જે અત્યારે હાલનો સમયગાળો જે પેટર્ન બદલાની છે, મગફળીની સાથે સોયાબીનનું વાવેતર થાય તો સોયાબીન છે, તુવેર છે, મગ, અડદ જે છે આ બધા ચણા આ બધા જે છે પાક નીકળી શકશે. બરાબર. પછી આમાંય પણ આખી સંત્રી આવશે. પ્લસ આની અંદર આપણો જે મેજ આવે છે આ મેજ કહેવાય. ટૂંકમાં પાક રાખવા માટેનો, ઊભા મજૂરને ઓરવા માટેનો પણ સાઈઝ મોટી આવશે. બરાબર. એટલે કે ટૂંકમાં આરામથી જે છે ઓરી શકશે. બરાબર. સાથે આ ડ્રમ જે આ બ્લોર છે આ પાકને ફેંકવા માટેનો છે. આ બ્લોર પણ મોટો આવશે. આ બ્લોર પણ મોટો આવશે. બરાબર છે. ગિયર તો આની અંદર પણ જે છે આની ટોકરી મોડેલમાં આવે જ ગિયર આવશે આમાં. બરાબર. જીલ કંપનીના ગિયર આવશે. મિત્રો આ જે છે એ વૈભવના મશીન જે છે એની વિશેષતાઓ આપણે ભાઈ કરી રહ્યા છે. આ મોડલ 3.5 નું મોડલ છે. 3.5 નું મોડલ. આ પણ 35 થી માંડીને 55 HP સુધીના ટ્રેક્ટરમાં ચાલશે. આમાં પણ સેમ છે, પણ આમાં ઓવર ખાલી નાનો છે. બરોબર છે. આ ગવર્મેન્ટ સબસિડી માન્ય છે. બરોબર. આ બધા મોડલ જે છે એ ટૂંકમાં ગવર્મેન્ટ સબસિડી માન્યતા ધરાવે છે. એટલે કે ખેડૂત મિત્રો જે સબસિડી જે છે જે સરકાર શ્રી દ્વારા જે આપવામાં આવે છે એ 4 મોડલની અંદર એ સબસિડી આની અંદર તમે કવર કરી શકો છો. જે બિલના 40% અથવા જે અમારા સરકારના જે મિનિમમ જે છે એ ધોરણ છે એ પ્રમાણે તમને આની અંદર સબસિડી મળે છે. હવે આની જે છે એ કિંમતની અંદર વાત કરવામાં આવે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આની કિંમત જે છે એ કેટલી અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારની 1,99,000 કિંમત છે. જે 3.5 ની છે, 3.5 ની 3.5 1,99,000 છે. બરોબર છે.
અને 40% જેવી એની અંદર સબસિડી જે છે મળવા પાત્ર છે. બરોબર. હવે મારે તમને એ પૂછવું છે કે આ જે વૈભવ જે છે એના જે થ્રેસરો જે ખેડૂત મિત્રો એ લઈ ગયા છે, વર્ષે દાડે જે છે તમે કેટલા મોડલ અને કેટલાક થ્રેસર જે છે મારા ખેડૂત મિત્રોને આપો છો અને કયા કયા વિસ્તારની અંદર મારા ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરે છે? અમારા આ મોડલ 2014 થી ચાલુ કર્યું. શરૂઆત નાની હોય છે, આજ અમારી પાસે એવું છે કે અમારે ખેડૂતને ક્યારેક કેવું પડે છે કે ભાઈ તમે 30 દિવસ વેઇટિંગમાં રહ્યો, કેમ કે અમારું પ્રોડક્શન જાજુ છે. હા, બરાબર. પણ સામે માંગ વધારે છે. પ્લસ અમારો જે વિસ્તાર છે ઓલ ઓવર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને MP. બરાબર. આટલા રાજ્યોની અંદર અમારે જાય છે. બરોબર છે. અને જે તમારા મોડલ જે ખેડૂતો લઈ ગયા છે એ ખેડૂતોનું શું કેવું છે? તમારી પાસે જે છે એ દાખલા તરીકે ભાવનગરમાં લઈ ગયા તો ત્યાંના ખેડૂત મિત્રો જે છે એ શું કહેવા માંગે? ટૂંકમાં કહું તો એવું છે કે જે તમે આજ માનો લઈ ગયા ને તો તમે તમારા વતી બીજા 2 ખેડૂતને લઈ આવો છો, એ અમારો સંતોષ છે. એટલે ટૂંકમાં ખેડૂત બાબતે અમને કોઈ પણ ઇસ્યુ નથી હોતો કે ભાઈ ખેડૂતને કોઈ અમારા મશીન બાબતે કોઈ ઇસ્યુ નથી હોતો. અને ખેડૂત જે છે અહીંથી લઈ ગયા અને કોઈ પ્રશ્ન આવ્યો દાખલા તરીકે તો તમે એને કેવી રીતની સર્વિસ પૂરી પાડો છો? પહેલા સર્વિસમાં એવું હોય છે, જો નાનો કોઈ ફોનમાં સમજાવીએ કે તો વિડીયો કોલથી એને સમજાવી દઈએ છીએ, છતાં એને એવું લાગે કે જરૂર છે તો અમે જઈએ છીએ, એવું નથી. બરોબર છે. જરૂર હોય તો જે છે ત્યાં પણ જે છે તમે સર્વિસ આપી છે. બરોબર છે. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ કહેવામાં આવી કે ભાઈ આ વૈભવ જે છે એ હકીકત જે છે એ ખેડૂતોનો વૈભવ છે કે એ ખેડૂતો માટે જે છે હંમેશા કામ કરે છે અને ખેતીમાં હંમેશા જે છે એ અગ્રેસર રહ્યા છે. ખેડૂતના દીકરા છે અને ખેડૂતો માટે જે છે હંમેશા કામ કરી રહેલા છે. ત્યારે મિત્રો તમે જસદણની અંદર આવો ત્યારે ચોક્કસ જે છે આ વૈભવ જે થ્રેસર છે એમની પણ તમે મુલાકાત અવશ્ય લેજો. સાથે સાથે વૈભવ એકલું થ્રેસર નથી બનાવતું, થ્રેસરની સાથે સાથે એના યુનિટની અંદર ઘણા બધા ટ્રોલી બને છે, ટેન્કર બને છે, ટ્રોલી બને, બીજા ઓજારો બને છે. એની અંદર જે છે એ દાંતી છે, સવડા છે, સવડા બધું એગ્રીકલ્ચર ને લગતા બધા ઓજારો જે છે બનાવે છે. મિત્રો આ વૈભવ જે છે એ સાથે સાથે એમ કહેવાય કે એના ઘણા બધા જે છે એ મોડલો એમણે તૈયાર કરેલા છે. હમણાં જ આમનું એક નવું મોડલ પણ જે છે એ કહેવાય કે એક સાથે સેમી ઓટો કે આની અંદર જે છે એ સાથે સાથે બધી જ વસ્તુ જે છે એ કવર થશે. એની અંદર હાલતું જ જાય, ખાલી 2 જ માણસ હોય તો એની અંદર બીજા કોઈ 4 માણસો હોય તો બીજા કોઈ માણસોની એની અંદર જરૂરિયાત નહીં રહે. આવું થ્રેસર પણ જે છે એમણે મોડલના રૂપમાં અત્યારે હાલ બનાવ્યું છે. 4 ફૂટ પહોળાઈ છે. 4 ફૂટ એમની પહોળાઈ છે. બરાબર. અને આ વિશેષતાઓ જે છે એની છે આવતા સમયગાળાની અંદર એનો પણ વિડીયો આપણે એમની પાસે જે પૂરો સ્ટોક થશે ત્યારે જે છે આપણે એનો પણ વિડીયો બનાવવાનો આગ્રહ રાખશું. હાલ એમની પાસે એટલો બધો સ્ટોક નથી એટલે આપણે એના ઉપર ધ્યાન નહીં દઈએ. પણ જે રનિંગ મોડલો જે છે એ મોડલોની અંદર 2.5 થી માંડી અને 3.5 સુધીના જે ઓર જે છે એ ઓરના એ સારામાં સારા સબસિડી માન્ય એ મોડલ અહીંયા વૈભવમાંથી મળે છે. તો મિત્રો તમે ચોક્કસ જે છે મુલાકાત લેજો. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એ મિત્રો કિસાન સફરને એ સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને જે છે એ વૈભવનો જે છે એ મોબાઈલ નંબર ભરતભાઈ બોલજો. 98 795 51 6 41. 98 795 51 6 41. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ ભાઈ પાસેથી મેળવી શકો છો. ભાઈ ભરતભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપી અને અમારા ખેડૂતોને એ ગમશે અને ચોક્કસ જે છે એ ઉપયોગ એમને કહેવાય કે એના ખેતીના પાર્ટ્સની અંદર અથવા તમને જે છે ખેતીની માહિતી માટે ચોક્કસ જે છે એ તમને ફોન કરશે. તમને ચોક્કસ જવાબ તમે આપજો. અમારા ખેડૂત મિત્રો માટે અમારા ભરતભાઈ ખૂબ સરસ મજાની માહિતી આપી બદલ હું કિસાન સફરની ટીમ વતી એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.